હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મારા કિચનમાં। આજે હું તમારી સાથે શેર કરીશ પ્રોટીનથી ભરપૂર મગનું ચટપટું સલાડ। આ સલાડ જેટલું દેખાવામાં સુંદર છે એટલું જ ખાવામાં ટેસ્ટી અને બનાવવામાં પણ સાથે સાથે સરળ છે અને એટલું જ હેલ્ધી પણ છે। જો તમે ડાયટિંગ કરી રહ્યા છો અથવા તો કંઈક હેલ્ધી અને ચટાકેદાર ખાવાનું મન થાય છે તો આ રેસીપી એકદમ તમારા માટે પરફેક્ટ છે। નવી રેસીપી શીખવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકોનને જરૂરથી પ્રેસ કરજો એટલે નવી રેસીપીના નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે। ચાલો રેસીપી શરૂ કરીએ। તો ચટપટું મગનું સલાડ બનાવવા માટે મેં અહીં કાચા મગ અડધો કપ જેટલા લીધા હતા। તેને મેં આખી રાત પલાળી અને રાખ્યા હતા। તો તમે જોઈ શકો છો કે અત્યારે મગ છે તે ફૂલીને ડબલ થઈ ગયા છે। અને જો તમારી પાસે સમય ના હોય તો ગરમ પાણીમાં 3 થી 4 કલાક માટે તેને પલળવા માટે રાખી દેજો। અહીં આ મગ મેં આખી રાત પલાળીને રાખ્યા હતા એટલે મેં ઠંડા પાણીમાં જ તેને પલાળીને રાખ્યા હતા અને આ સલાડ છે તે હું 2 થી 3 લોકો માટે બનાવી રહી છું। હવે આ પલાળેલા મગને આપણે સાઈડ પર રાખી દઈશું અને મીડિયમ ગેસની ફ્લેમ પર એક પ્રેશર કુકર રાખીશું અને તેમાં 1 નાની ચમચી જેટલું ઘી એડ કરીશું। અહીં તમે ઘીની જગ્યાએ તેલનો ઉપયોગ પણ કરી શકો છો। ઘી ગરમ થઈ જાય એટલે 1 નાની ચમચી જેટલું જીરું, 1 ચપટી હિંગ એડ કરીશું અને 1 ઝીણું સુધારેલું લીલું મરચું એડ કરી દઈએ। ત્યારબાદ 1 ઇંચ જેટલો ખમણેલો આદુનો ટુકડો એડ કરીશું। અહીં આદુના તમે ઝીણા ઝીણા ટુકડા કરીને પણ એડ કરી શકો છો। 5 થી 6 લીમડાના પાન એડ કરી લઈશું અને આ બધી જ વસ્તુને સારી રીતે આપણે સાતળી લઈએ તેથી આદુમાં રહેલી કચાશ છે તે નીકળી જાય। અહીં એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે મીડિયમ ગેસની ફ્લેમ પર જ આ બધી વસ્તુને સોતે કરી લેવાની છે। તો તમે જોઈ શકો છો કે બધી વસ્તુ સરસ એવી સોતે થઈ ગઈ છે। હવે આપણે જે મગને પલાળીને રાખ્યા હતા તે બધા જ મગ આપણે પાણી કાઢી અને કુકરમાં ટ્રાન્સફર કરી દઈએ। ત્યારબાદ 1 થી 2 મિનિટ સુધી આપણે વઘારની સાથે મગને સારી રીતે સોતે કરી લઈએ। અહીં ગેસની ફ્લેમ આપણે મીડિયમ પર જ રાખવાની છે। તો તમે જોઈ શકો છો કે મસાલા સાથે મગ સરસ એવા સોતે થઈ ગયા છે। હવે તેમાં 1/4 ટીસ્પૂન જેટલી હળદર, 1 નાની ચમચી જેટલું લાલ મરચું પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને આ બધા જ મસાલાને મગની સાથે સારી રીતે મિક્સ કરી લઈએ। અહીં આપણે મગને આવી રીતે ખુલ્લા જ 2 થી 3 મિનિટ સુધી કૂક કરવાના છે। તો તમે જોઈ શકો છો કે મસાલા છે તે મગમાં સરસ એવા ભળી ગયા છે અને થોડું ઘણું જે પાણીનો ભાગ હતો તે પણ હવે નથી રહ્યો। હવે તેમાં આપણે એડ કરીશું 2 મોટી ચમચી જેટલું પાણી। અહીં માત્ર 2 મોટી ચમચી જેટલું જ પાણી એડ કરવાનું છે। અહીં અમારે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે વધારે પડતું પાણી એડ નથી કરવાનું। હવે કુકરનું ઢાંકણ બંધ કરી લઈશું અને તેને મીડિયમ ગેસની ફ્લેમ પર કુકરની એક વિસલ લગાડીશું। અહીં તમારે હાઈ ગેસની ફ્લેમ પર આ મગને નથી કૂક કરવાના, તો એ વાતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે અને કુકરની માત્ર એક જ વિસલ લગાડવાની છે। તો કુકરની એક વિસલ થઈ ગઈ છે અને કુકર પણ સરસ એવું ઠંડુ થઈ ગયું છે। હવે આપણે મગને ખોલીને ચેક કરી લઈએ તો તમે જોઈ શકો છો કે મગ છે તે સરસ એવા છૂટા છૂટા અને સરસ એવા કૂક થયા છે અને બિલકુલ પણ પાણીનો ભાગ નથી રહ્યો। આ મગને તમે એમનેમ પણ ખાઈ શકો છો, ખૂબ જ ટેસ્ટી એવા લાગે છે। અહીં મગનો દાણો હું તમને એક મેશ કરીને બતાવું છું। તો તમે જોઈ શકો છો કે દાણો છે તે સરસ એવો પ્રેસ થઈ જાય છે। દેટ મીન્સ કે આપણા મગ છે તે પરફેક્ટ બફાયા છે। હવે એક મિક્સિંગ બાઉલ લઈશું અને તેમાં બાફેલા મગને આપણે એડ કરી દઈએ। ત્યારબાદ અહીં મેં થોડા શાકભાજી લીધા છે, જેમાં ઝીણા સુધારેલા ટામેટાં, ડુંગળી, કાકડી અને ગાજર લીધા છે। અહીં તમે તમારા મનપસંદના શાક પણ એડ કરી શકો છો, જેમ કે બ્રોકલી છે, કેપ્સિકમ છે, મકાઈના દાણા છે વગેરે એડ કરી શકો છો। હવે આ બધા શાકને આપણે મગની સાથે મિક્સિંગ બાઉલમાં ટ્રાન્સફર કરી લઈએ। આ સલાડમાં તમે ફ્રૂટ્સનો પણ ઉપયોગ કરી શકો છો, જેમ કે ઝીણું સુધારેલું સફરજન અથવા તો તમે દાડમના દાણા અથવા તો તમે આની અંદર દ્રાક્ષ પણ એડ કરી શકો છો। મેં અહીં ફ્રૂટ્સનો ઉપયોગ નથી કર્યો। હવે ઝીણી સુધારેલી કોથમીર એડ કરી દઈશું। ત્યારબાદ તેમાં અડધી નાની ચમચી જેટલું શેકેલા જીરાનો પાવડર, અડધી નાની ચમચી જેટલો ચાટ મસાલો, 1/4 ટીસ્પૂન જેટલો કાળા મરીનો પાવડર, ત્યારબાદ મેં અડધું લીંબુ લીધું છે તેનો આપણે રસ એડ કરી દઈએ। અહીં તમે તમારે ખાટું અને તીખું તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછું કરી શકો છો। હવે આ બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈએ। અહીં તમે મીઠું તમે તમારા ટેસ્ટ પ્રમાણે એડ કરી લેજો। અહીં મને મીઠાનું પ્રમાણ બરાબર લાગ્યું છે એટલે મેં મીઠું એડ નથી કર્યું। તો તમે જોઈ શકો છો કે આપણું સરસ મજાનું આ મગનું સલાડ તૈયાર થઈ ગયું છે। તો ચાલો તેને આપણે સર્વ કરી લઈએ। કંઈક નવું ચટપટું ખાવાનું મન થાય અથવા તો તમે વેઇટ લોસ કરી રહ્યા હોય તો તમે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો। તમે આ રેસીપી કઈ સિટી, કયું સ્ટેટ અને કઈ કન્ટ્રીમાંથી જોઈ રહ્યા છો મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો। જો તમને મારી આજની આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો। તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે।